વિદ્યાર્થી મિત્રો, આગળની આપણી થિયરી છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. હવે 11મા ધોરણમાં તમે પ્રવાહીનું બાષ્પ દબાણ કોને કહેવાય એ બહુ સારી રીતે સમજ્યા છો કે સામાન્ય રીતે આપણે બંધ પાત્ર હોય અને એમાં કોઈ બાષ્પશીલ પ્રવાહી લીધું હોય તો તે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે ચોક્કસ સમયે સંતુલન સ્થપાય અને તે સમયે તે પ્રવાહીની સપાટી પર તે જ પ્રવાહીની બાષ્પના અણુઓ જે દબાણ લાગુ કરે તે દબાણને તે તાપમાને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. તો અહીંયા હવે આપણે આવા જે દ્રાવણો છે એમાં દ્રાવ્ય ભૌતિક સ્થિતિ જુદી જુદી ધરાવતું હોય અને દ્રાવક છે એ પ્રવાહી હોય. તો એવા દ્રાવણોના બાષ્પ દબાણ જે છે એ શાના પર આધાર રાખે છે એને આધારે આપણે થિયરી સમજવાની છે. એમાં પહેલી થિયરી છે તમારી પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ, એટલે કે દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી હોય એટલે આપણે અહીં પ્રવાહી શબ્દ વાપર્યો. એવા દ્રાવણોના બાષ્પ દબાણ જે છે એ શાના પર આધારિત છે, કેવી રીતે મેળવી શકાય, આ એક તમારી લગભગ 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય તેવી થિયરી છે. અથવા તો આ થિયરીના ઓરમાં દાખલો પણ તમારો 3 અથવા 4 માર્કમાં આવી શકે તેવો છે. આની અંદર એના સૂત્રો પણ આપેલા છે. તો આપણે આને થિયરીને સમજવાનો પ્રયત્ન કરીશું. સરસ થિયરી છે, વ્યવસ્થિત રીતે તમે સમજજો. થિયરીમાં કીધું છે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે અને પ્રવાહી છે એટલે બાષ્પશીલ હોય જ. તો તમને એ આધારે અહીંયા આપણી શરૂઆત કરી છે કે 2 બાષ્પશીલ પ્રવાહી ધરાવતા દ્રાવણમાંના 2 ઘટકો, એ ઘટકો તરીકે અહીંયા આપણને 1 અને 2 દર્શાવેલા છે. તમે એ બી પણ લઈ શકો છો, XY પણ લઈ શકો છો, આપણા પર છે. આપણે અત્યારે બુકની થિયરી પ્રમાણે જઈએ છીએ એટલે 2 બાષ્પશીલ પ્રવાહી ધરાવતા જે દ્રાવણ છે એમાં રહેલા 2 ઘટકો તમારા ઘટક 1 અને ઘટક 2 છે. આ બંને ઘટકો ધરાવતું જે મિશ્રણ છે એ મિશ્રણને જ્યારે આપણે બંધ પાત્રની અંદર ભરીશું તો તે નિયત તાપમાને બાષ્પીભવન પામશે. બાષ્પીભવન પામવાને કારણે અમુક ચોક્કસ સમયે તે જ પ્રવાહી જે છે તેની બાષ્પ કલા અને તેની પ્રવાહી કલા બંને વચ્ચે સંતુલન પણ સ્થપાશે અને આ સંતુલન સમયે દ્રાવણનું કુલ દબાણ જે મળશે એ આપણે પી ટોટલથી દર્શાવીશું. તો તમને એ સમજાવી દીધું કે ભાઈ 2 બાષ્પશીલ ઘટકો 1 અને 2 છે, બંધ પાત્રની અંદર લીધા છે. સ્વાભાવિક છે કે બંને બાષ્પશીલ હોવાથી પ્રવાહીમાંથી બાષ્પ ને બાષ્પમાંથી પ્રવાહી બનવાના અને એક ચોક્કસ સમયે આ બંને જે મિશ્રણ છે એ મિશ્રણની બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાવાથી આ દ્રાવણનું જે દબાણ મળશે એ 2 ઘટકોનું હોવાથી કુલ બાષ્પ દબાણ અને એ કુલ બાષ્પ દબાણને આપણે પી ટોટલથી દર્શાવ્યું. ઓકે, અહીં ઘટક 1 અને ઘટક 2 ના આંશિક દબાણ અનુક્રમે P1 અને P2 તથા મોલંશ અનુક્રમે X1 અને X2 લઈશું. તો આગળ આપણે થિયરી જોઈ ગયા છે, એની અહીંયા જરૂર પડવાની છે એટલે અહીંયા શરૂઆતથી આપણે એને પણ ધારી લીધું કે ઘટક 1 અને 2 ના આંશિક દબાણ અને મોલંશ P1, P2, X1, X2 તરીકે ધાર્યા. હવે રાઉટના નિયમ મુજબ, રાઉટનો નિયમ શું કહે છે તો કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણમાંના દરેક ઘટકનું બાષ્પ દબાણ તેમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો એ પ્રમાણે આપણે ઘટક 1 માટે ગણીએ તો ઘટક A નું બાષ્પ દબાણ P1 અને તેના મોલ અંશ X1 છે. તો P1 ચલે છે X1 અને એના પરથી આપણે જઈએ છીએ માટે P1 બરાબર P10 into X1. આ એક સમીકરણ તરીકે ગણીએ છીએ આપણે. અહીંયા તમને નવું પદ મળ્યું P10. તો P10 શું છે તો કે P10 શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે. એ જ પ્રમાણે ઘટક 2 માટે લઈએ, P2 ચલે છે X2 માટે P2 બરાબર P20 into X2. આ સમીકરણ 2 ગણીશું. અહીંયા પણ P20 શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ છે. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ મિશ્રણ છે, સ્વાભાવિક છે કે કુલ દબાણ કોના ઉપર આધાર રાખે છે એ આધારે અહીં આપ્યું. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ દ્રાવણનું કુલ દબાણ તેમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. 11માં આપણે ભણી ગયા છે. ચાલો તો એ પ્રમાણે જઈએ તો કુલ દબાણ પી ટોટલ બરાબર ઘટક 1 એનું આંશિક દબાણ P1 વત્તા ઘટક 2 નું આંશિક દબાણ P2.
એટલે પી ટોટલ બરાબર P1 પ્લસ P2 થશે. સમીકરણ નંબર 3 ગણીએ આપણે. તો એમાંથી હવે P1 અને P2 ના મૂલ્યો સમીકરણ 1 અને 2 ના મૂલ્યો છે સમીકરણ 3 માં મૂકીશું તો તમને મળશે P ટોટલ બરાબર P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. આગળ આપણને ખબર છે કે દ્રાવણની અંદરના પ્રત્યેક ઘટકના મોલ અંશનો સરવાળો 1 થાય અને એ આધારે અહીંયા આગળ P ટોટલ બરાબર 1 માઇનસ x2. x1 નું મૂલ્ય 1 માઇનસ x2 લીધું કારણ કે આપણને ખબર છે x1 પ્લસ x2 બરાબર 1 થાય માટે x1 બરાબર 1 માઇનસ x2 થશે. તો એ પ્રમાણે અહીંયા આપણે x1 નું મૂલ્ય લખ્યું P10 પ્લસ P20 ઇન્ટુ x2 અને એના પરથી હજુ આપણે એને સાદું રૂપ આપીએ છીએ તો માટે P ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ x2 થશે. આ સમીકરણ નંબર 4 થયું. તો અહીંયા તમે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણના સંદર્ભમાં આવા દ્રાવણનું કુલ દબાણ જે છે એ મોલ અંશ અને આંશિક દબાણ સાથે કયો સંબંધ ધરાવે છે એ આના પરથી પણ દર્શાવી શકાય અને આના પરથી પણ આપણે દર્શાવી શકીએ છીએ. આગળ સમીકરણ 4 પરથી હવે આપણે તારણો મેળવવાના છે. કયા કયા તારણો મળી શકે તો એમાં તમને આપ્યું છે પહેલું દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ટોટલ P ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. તમને અહીંયા સૂત્ર આપ્યું છે અને સૂત્ર પરથી તમે સમજી શકો છો કે કુલ બાષ્પ દબાણ જે છે એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. હવે સંબંધ કયો છે એ પણ તમને આપ્યું છું. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો બીજા મુદ્દામાં તમને કીધું કે કુલ બાષ્પ દબાણ છે એ ઘટક 2 જે તમે અહીંયા x1 બરાબર જે ગણતરી કરીને લીધું છે એ પ્રમાણે ગણો. એવી રીતે બુકમાં નથી પણ તમે અહીંયા x2 બરાબર 1 માઇનસ x1 લઈને પણ આ પદ મેળવી શકો છો. આમાં ફેર થશે. આપણે આના પરથી જઈએ છીએ તો સમજાયું છે, સીધું સમજી શકાય એવું છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે એટલે કે એ એના સમપ્રમાણમાં જ છે મોલ અંશ સાથેના. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધાર રાખે છે જે ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે વધે કે ઘટે છે. ટૂંકમાં 3 મુદ્દા પરથી આપણે સીધું સમજી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ છે એ ઘટકોના તેમાં રહેલા ઘટકોના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. એ પણ પાછા સમપ્રમાણમાં સંબંધ ધરાવે છે અને એમાં એવું સ્પષ્ટ સમજાવી દીધું ત્રીજા મુદ્દામાં કે ઘટકના મોલ અંશમાં ફેરફાર થાય તો કુલ બાષ્પ દબાણના મૂલ્યમાં પણ ફેરફાર થશે. હવે અહીંયા તમને બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ આપ્યો છે. આલેખ તમારો જે છે એમાં ડાબી બાજુએ ઘટક 1 ના મોલ અંશ 1 લીધા છે જ્યારે 2 ના 0 લીધા છે. જ્યારે જમણે છેડે ઘટક 1 ના મોલ અંશ 0 અને 2 ના 1 લીધા છે. સ્વાભાવિક છે કે આ જગ્યાએ માત્ર અને માત્ર ઘટક 1 જ છે એના મોલ અંશ 1 હોવાથી અહીંયા આ પરિસ્થિતિમાં તમારે ઘટક 1 સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં છે તેથી એનું બાષ્પ દબાણ P10. જ્યારે જમણી બાજુના છેડે માત્ર ઘટક 2 મોલ અંશ 1 એટલે કે એ જ માત્ર છે તેથી તેનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ P20 થશે. હવે આપણે ડાબેથી જમણે કે જમણેથી ડાબે જઈએ તો તમે જોઈ શકો છો કે આપણે ડાબેથી જમણે જઈએ તેમ x1 ના મૂલ્યમાં ઘટાડો અને x2 ના મૂલ્યમાં વધારો થતો જશે. તેમ અહીંયા તમારા P20 નું મૂલ્ય તમારું છે એટલે કે P2 નું મૂલ્ય તમારું છે એ ધીરે ધીરે વધતું જશે. જ્યારે જમણેથી ડાબે તરફ જાઓ તેમ P1 નું મૂલ્ય વધતું જશે અથવા ઊંધા જઈએ તો P10 નું મૂલ્ય ધીમે ધીમે તમારું ઘટી અને તમને 0 પર, જ્યારે P20 નું મૂલ્ય ઘટીને તમને અહીંયા 0 મળે છે. ઓકે, હવે તમે અહીં જોઈ શકો છો સાથે સાથે આ તમારી એક રેખા આપી છે ફર્સ્ટ, બીજી રેખા આપી છે સેકન્ડ અને ત્રીજી આપી છે થર્ડ, જે તમારું P10 અને P20 સાથે એકબીજાને જોડતી રેખા છે જે તમારું કુલ બાષ્પ દબાણ છે. અને આપણા ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે P ટોટલ બરાબર P1 પ્લસ P2 દર્શાવેલ છે.
હવે આ આલેખ પરથી તમે શું લખી શકો, શું દર્શાવી શકો, તો એ પણ તમને અહીંયા આપ્યું છે. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશના આલેખમાં પહેલું P1 વિરુદ્ધ X1 અને P2 વિરુદ્ધ X2 ની રેખાઓ, એટલે આ બે રેખાની વાત થઈ. ફર્સ્ટ અને સેકન્ડ સુરેખ છે, બરાબર, સ્પષ્ટ થાય છે. X1 અને X2 નું મૂલ્ય એકમ હોય એટલે કે 1 હોય, આ નીચે આપ્યું છે એ પ્રમાણે. ત્યારે P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખા ફર્સ્ટ અને સેકન્ડ છે. X1 નું મૂલ્ય 1 છે ત્યારે P10, X2 નું મૂલ્ય 1 છે ત્યારે P20. બિંદુમાંથી પસાર થતી રેખા એટલે તમારી આ ફર્સ્ટ સેકન્ડ થઈ ગઈ. P ટોટલ વિરુદ્ધ X2 નો આલેખ પણ સુરેખ છે, એટલે તમારે આની વાત કરી. આ પણ તમારો સુરેખાલેખ છે જે રેખા 3 દર્શાવે છે. P ટોટલનું ન્યૂનતમ મૂલ્ય P10 અને મહત્તમ મૂલ્ય P20 છે, એ પણ અહીં સ્પષ્ટ સમજી શકાય છે. ઘટક 1 એ ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે. આપણે આગળ જોઈ લીધું કે બંને ઘટક છે, પ્રવાહી છે એટલે બાષ્પશીલ છે, એટલે આપણે અહીંયા એ ધારવાનું છે હવે કે 1 કરતા 2 છે એની બાષ્પશીલતા વધુ છે. એટલે 1 ઓછો બાષ્પશીલ છે ઘટક 1, તેથી સ્વાભાવિક છે કે તેને બાષ્પ દબાણનું મૂલ્ય P10 P20 કરતા ઓછું છે, નીચે જાય છે આલેખમાં, એટલા માટે. તો એ પ્રમાણે સમજાયું કે ઘટક 1 એ ઘટક 2 કરતા ઓછો બાષ્પશીલ છે એમ ધારીને P10 લેસ ધેન P20 ગણાય. તો આ આલેખ પરથી તમે આ વસ્તુને બહુ સારી રીતે સમજાવી શકો છો. એની સાથે આગળ દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. હવે આપણે આ જે મિશ્રણ છે એ મિશ્રણમાં સ્વાભાવિક રીતે પ્રવાહી અવસ્થા સાથે તેની બાષ્પ અવસ્થા પણ સંકળાયેલી છે. તો એવી પરિસ્થિતિમાં જે ઘટકો છે એ ઘટકોનું આંશિક દબાણ આપણે મેળવવું છે અથવા દર્શાવવું છે. તો અહીં તમને એ કીધું કે ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે Y1 અને Y2 હોય. હવે આ બાષ્પ કલાની વાત થઈ, આ મિશ્રણની વાત થઈ. બાષ્પ કલામાં મોલ અંશ ઘટક 1 ના Y1 અને ઘટક 2 ના Y2 હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે 11માં તમે ભણી ગયા છો એ પ્રમાણે કોઈ એક ઘટકનું આંશિક દબાણ એટલે કે P1 બરાબર બાષ્પ કલામાં રહેલા તેના મોલ અંશ અને કુલ બાષ્પ દબાણના ગુણાકાર બરાબર થશે. એટલે આપણે લખ્યું P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ, તેવી જ રીતે P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ. તો આ જે તમારી થિયરી છે 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછી શકાય એવી છે. તમને જે પ્રમાણે પૂછવામાં આવે તે પ્રમાણે આ જે સાર છે મુખ્ય એને બહુ સારી રીતે સમજાવવાનો છે. તમે બહુ જ સરળતાથી આ થિયરીને સમજી અને દર્શાવી શકો. લખીને પ્રેક્ટિસ કરશો, સારી રીતે આવડશે. આની સાથે સાથે આપણે બીજો એક ટોપિક પણ નાનો છે એ લઈ લઈએ. વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય તેવા દ્રાવણના સંદર્ભમાં આપણે બાષ્પ દબાણની વાત કરવાની છે. તો એ થિયરીની તમને હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ આના દ્વારા દર્શાવેલી છે. કે ભાઈ હેનરીના નિયમને આ રાઉલ્ટના નિયમ સાથેનો સંબંધ કયો છે, વિશિષ્ટ કિસ્સા તરીકે કેવી રીતે ગણી શકાય, તો અહીંયા જોઈએ તો એના માટે આ મેં તમને હિન્ટ આપી દીધી કે આમાં વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક તમારું ધ્યાનમાં લેવાનું છે. તો વાયુમય દ્રાવ્યને જ્યારે આપણે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરીએ છીએ ત્યારે રાઉલ્ટના નિયમ પ્રમાણે, કારણ કે તે બાષ્પ દબાણનું મૂલ્ય દર્શાવે છે એટલે, તો રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 બરાબર P10 ઇન્ટુ X1 તરીકે દર્શાવાશે. આપણે ઉપર જોઈ ગયા છે એ પ્રમાણે છે P1 બરાબર P10 ઇન્ટુ X1. આગળ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે હેનરી નિયમ આગળ ભણ્યા છે. હેનરી નિયમ મુજબ P બરાબર KH ઇન્ટુ X આને વડે દર્શાવી શકાય. હવે આ બંને સૂત્ર તમે જુઓ તો એમાં શરૂઆત છે એ તમારું બાષ્પ દબાણની વાત છે. ત્યાર પછી આપણે એને ચલે છે આ સંદર્ભમાં મૂકીએ તો આ બે તમારા અચળાંક થયા અને X1 X એટલે કે આ થયા તમારા મોલ અંશ. તો એને આધારે જે સમજાયું છે કે જુઓ અહીં રાઉલ્ટના નિયમ અને હેનરીના નિયમની સરખામણી કરવામાં આવે તો બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ
દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં છે. અહીંયા આપણે બાષ્પશીલ ઘટક ગણીએ, અહીંયા બાષ્પ દબાણ ગણીએ, બરાબર, આંશિક દબાણ તમે જેને ગણશો. તો એ બંને મોલ અંશના સમપ્રમાણમાં છે. સીધું સમજી શકાય, મેં તમને સમજાવી દીધું કે આને આપણે અચળાંક તરીકે ગણીએ છીએ એટલા માટે. માત્ર સપ્રમાણતા અચળાંક P10 અને KH જે P10 માંથી KH માં ફેરવાય છે. આમ રાઉટના નિયમ, હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો થાય જેમાં KH બરાબર P10 થાય છે. તો આ તમારી 2 માર્કની થિયરી તરીકે પૂછી શકાય, અથવા તો 2 માં શું સામ્યતા છે એવું કદાચ તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો તમારે સામ્યતા અને ભેદ જે છે એ તમારે આની અંદર બતાવવાનો રહેશે. આપણી મુખ્ય થિયરી આગળની છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણના સંદર્ભમાં, અને એની સાથે 2 માર્કમાં આપણે આને ગણવાની છે.